આજે આપણે ઘઉંના ખેતરની અંદર આવ્યા છીએ અને ત્યાં આપણે છે એ આપણા ખેડૂત મિત્રએ નાગાર્જુનાનું ગેલેન્ડ ઇઝી છે એ ઘઉંની અંદર વપરાશ કરેલો છે. તો ખેડૂતને એનું સારું પરિણામ મળ્યું છે. તો ખેડૂત પાસેથી જ આપણે અભિપ્રાય લેવા માટે આવ્યા છીએ. તો સૌપ્રથમ તમારું પરિચય આપો, તમારું નામ, ગામ અને તમને જે ફાયદો મળ્યો છે તો અમારા બીજા ખેડૂત મિત્રોને પણ થોડુંક એનું વિસ્તૃત વર્ણન કરો. મારું નામ હઠીસિંહ સોમસિંહ મકવાણા, ગામ ઓરાન. જેથી આ ઘઉં 496 છે અને ઓની અંદર જે 10 કિલો જે વાપર્યું ગેલેન્ટી ખાતર, એનાથી પાક અમારો સારામાં સારો પાક દેખાય છે, સારામાં સારું ઘડતર થશે. 60થી 65 મણનો તો મને અંદાજ છે કે વીઘા 60થી 65 પણ મારા ઘઉં નીકળવા જોવું વાળે. તો તમને જે ગયા વર્ષે તમે કહેતા હતા કે આ જે વેરાયટી આપણે 496 હતી, 496 જ હતી, આ વર્ષે છે, તો એમાં કેવો ફરક શું લાગ્યો? ગયા વર્ષે ખાતરથી જે 10 કિલો સાહેબ જે ગેલેન્ટી આપણે જે વાપર્યું એનાથી આ ફાયદો એ ફાયદો મને એ ફાયદો છે. તો આપણે આ જે ઘઉંનો પ્લોટ છે એના સિવાય આપણી આજુબાજુના પ્લોટ છે, બે બાજુ ઘઉં છે, પેલી બાજુ ઘઉં. તો એમાં આમાં તમને શું દેખાય છે કે એને કેવું રહેશે? બસ સાહેબ આ દેખાય છે. તો એ લોકો જોવા આવશે કે સર્વની અંદર તમે કઈ પ્રકારનું ખાતર વાપર્યું છે એવું બાજુના ખેડૂતો છે જોવા આવે છે અને કે. તો ખેડૂત મિત્રો, આપણા જે ખેડૂતને જે ગેલેન્ડ ઇઝીનો આ ઘઉંની અંદર વપરાશ કર્યો છે, તો ખાસ કરીને જુઓ અત્યારે પરિપક્વ અવસ્થાની નજીકમાં છે અને આની જે ડુંડી છે આની અંદર દાણાની સંખ્યા જે છે એ મેક્સિમમ દેખાય છે. અત્યારે લગભગ 60-65 દાણા છે અને સારું એવું વજન દેખાય છે. પાકનો જે પ્લોટ દેખાય છે એની ક્વોલિટી દેખાય છે. ઇવન કમ્પેરિઝનમાં આજુબાજુના જે ખેતરોની અંદર છે તો બહુ સારી એવી આની અંદર ગેલેન્ડ ઇઝીનો જે છે ખેડૂતને ફાયદો જોવા મળ્યો છે. અને બીજા પાકની અંદર પણ એ ખેડૂતે ગેલેન્ડ ઇઝીનો અત્યારે હાલમાં ઉપયોગ કરેલો છે. તો ખાસ બીજા ખેડૂતોએ પણ ગેલેન્ડ ઇઝી જે છે એનો ઉપયોગ કરવો, જે ઉત્પાદન માટે બહુ સારી ફાયદાકારક વસ્તુ છે.